સોમનાથમાં રેલવે સ્ટેશન સામે આવેલી સરકારી જમીન પરથી દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન વિરોધ પ્રદર્શન થતા પોલીસે કોંગ્રેસના ધારાસભ્ય સહિત 14 લોકોની અટકાયત કરી છે. અમદાવાદ શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ક્રાઇમ બ્રાન્ચની ટીમે 77,733 ફટાકડાના મુદ્દામાલ સાથે દુકાન સીલ કર્યા બાદ ધરપકડ કરી છે. ભારતમાં બહુ ઓછા ઘરોમાં ડિશવોશરનો ઉપયોગ થાય છે કારણ કે તેને ખરીદવું અને ઉપયોગ કરવો સામાન્ય માણસ માટે ખૂબ મોંઘું બની જાય છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક નિર્ણયથી વિશ્વના અમીરોને મોટો ફટકો પડ્યો છે. 500 સૌથી ધનિક લોકોને એક જ દિવસમાં $208 અબજ નુકસાન થયું છે. ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના નગરા પોલીસ સ્ટેશનમાં એક નકલી કોન્સ્ટેબલની ધરપકડ થઈ છે. આરોપી અમિત કુમાર યાદવ ગોરા મદનપુરાનો રહેવાસી છે. તે લોકોની વચ્ચે જઈને પોલીસ કોન્સ્ટેબલ હોવાનો રોફ જમાવતો હતો. ગઈકાલે અમેરિકન શેર બજારોમાં ભારે ધોવાણ થયું હતું. વોલ સ્ટ્રીટ બ્રોકરેજ જેપી માર્ગને વૈશ્વિક મંદી થવાની ટકાવારી વધારીને 60% કરી છે. ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા વકફ સુધારા બિલ પર તેની ચિંતા વ્યક્ત કરવા માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાતની માંગ કરી છે. મહારાષ્ટ્રના નાગપુરથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીંના માનકપુર વિસ્તારમાં 3 ચોરોએ સવારે 4 વાગે એક એટીએમ મશીન ચોરી લીધું છે. આ મશીનમાં 7 લાખ રૂપિયા હતા. ભારતના એરોસ્પેસ ક્ષેત્રમાં એક ક્રાંતિકારી પગલું ભરતા સ્ટાર્ટઅપ સરલા એવિએશન સ્ટાર્ટઅપ મહાકુંભમાં તેની પ્રોટોટાઇપ ફ્લાઇંગ ટેક્સી 0 રજૂ કરી છે. આ દેશની પ્રથમ સ્વદેશી એર ટેક્સી છે. શનિવારે સવારે પાપુઆ ન્યૂ ગિનીમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.9 માપવામાં આવી હતી.